એક્ટિવ પેસિવ નો સાદો વર્તમાન કાળ કે સાદા વર્તમાન કાળની એક્ટિવ રચના અને પેસિવ રચના કેવી હોય. અને જો તમે પાયાની માહિતી હજી સુધી શીખ્યા ન હોય અથવા વિડીયો જોવાનું બાકી હોય તો અગાઉ આપણે વિડીયો બનાવી દીધો છે, તમે જોઈ લો. નો પર સજેશનમાં પણ આવી જશે, એ સજેશન પણ જોઈ લો એટલે તમને ઓટોમેટિક બધી બેઝિક માહિતી જે છે આવડી જશે. પછી આ શીખવાનું આપણે શરૂ કરી શકીએ છીએ. બરાબર. હવે આપણે ચાલુ કરીએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એની બધી જ હકાર રચનાઓ, હકાર, નકાર અને પ્રશ્ન આ 3 ભાગ પડે છે. એમાંથી આપણે હકાર રચનાઓ શીખવા જઈ રહ્યા છીએ. તો યાદ કેવી રીતે રાખશું કે જ્યારે પણ હકાર રચના આવે તો હકાર રચનાની અંદર યાદ રાખશું કે વાક્યની શરૂઆત કરતા હોય, પછી ક્રિયાપદનું એસ એસ આઈએસ રૂપ હોય અથવા ક્રિયાપદનું મૂળ રૂપ હોય, કર્મ અને અન્ય શબ્દ. તમારે હંમેશા ક્રિયાપદને જોઈ લેવાનું. બરાબર. તો ક્રિયાપદનું એસ એસ કેસે વાળું રૂપ. હવે આ વાક્ય રચના છે એમાં કરતા પછી ક્રિયાપદમાં જો એસ વાળું રૂપ ઈએસ વાળું રૂપ છે. હા, એટલે ખબર પડી જાય કે આ સાદો વર્તમાન કાળ છે. અથવા શું હોય, ક્રિયાપદનું મૂળ રૂપ. અહીં બીજા વાક્યમાં જો ક્રિયાપદનું મૂળ રૂપ છે, એમાં પાછળ ક્યાંય એસ ઈએસ કે આઈએસ નથી, એટલે આપણને ખબર પડી જાય કે આ ક્રિયાપદનું મૂળ રૂપ છે. એટલે કે ક્રિયાપદની પાછળ એસ ઈએસ કે આઈએસ હોય અથવા ક્રિયાપદનું મૂળ રૂપ હોય એટલે આપણને ખબર પડી જાય કે આ સાદો વર્તમાન કાળ છે. બરાબર. ત્રીજી બાબત, હવે જ્યારે વાક્ય બનાવીએ તો આ નિયમ પ્રમાણે પેસિવ રચના પ્રમાણે બનાવવાનું. પહેલા શું હોય, કર્મ લખવાનું. બરાબર. પછી કર્મ પ્રમાણે જ એમ ઇઝ કે આર મૂકવાનું છે. પછી ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ, એટલે કે આ જે ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત રૂપ લખશું. પછી મૂકવાનું તરત બાય, ક્રિયાપદ પછી તરત જ બાય. પછી કર્તાની કર્મ વિભક્તિ લખવાની, એટલે કે અહીંયા જે કર્તા હોય એની કર્મ વિભક્તિ લખશું. અને અન્ય એટલે કે કાળદર્શક શબ્દ. જો વાક્ય બનાવીએ એટલે આપણને સમજાઈ જશે. સૌથી પહેલા અહીંયા કીધું છે કર્મ, તો ક્રિયાપદ પછી કર્મનું સ્થાન છે એટલે લઈ લઈશું ટીવી કર્મ છે. બરાબર. પછી કર્મ પ્રમાણે જ એમ ઇઝ કે લખવાનું છે. તો કર્મ પ્રમાણે ટીવી છે તો ટીવી એક વચન કહેવાય, એટલે એમ ઇઝ કે તો ટીવી એક વચન હોય એટલે વપરાશે ઇઝ. બરાબર. પછી ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે વોચ છે એનું ભૂતકૃદંત થઈ જાય વોચડ. થઈ ગયું. પછી મૂકવાનું છે બાય, કઈ પડે મૂકશું બાય. બરાબર. હવે કર્તાની કર્મ વિભક્તિ, તો એ કર્તા કોણ છે, રુદ્ર એટલે નામ છે. તો નામ હોય ત્યારે નામનું નામ જ રહેવા દઈશું, રુદ્ર. લખાઈ ગયું. અને છેલ્લે શું વધ્યું, અન્ય. તો અહીંયા અન્ય, આ બધું પૂરું થઈ ગયું. અન્ય શું વધ્યું, ડેલી. કાળદર્શક શબ્દ એટલે છેલ્લે લખશું ડેલી. બરાબર. આ થઈ ગયું પહેલું વાક્ય. એટલે તમારે શું, તો એની રચના આ પ્રમાણે અંડરલાઈન કરી દેવાની, આપણને ખ્યાલ આવી જાય. હવે બીજી રચના જોઈએ. આની અંદર ક્રિયાપદ પછી આપેલું છે કર્મ. તો કર્મ એ કોણ છે, ક્રિકેટ. ક્રિકેટ કર્મ આવી ગયું. પછી એમ ઇઝ આર, ક્રિકેટ એક વચન છે એટલે ઇઝ. બરાબર. પછી ભૂતકૃદંત એટલે પ્લે નું ભૂતકૃદંત થાય પ્લેડ. બરાબર. ને પ્લેડ આવી ગયા. પછી અહીંયા શું આપેલું છે, બાય પ્લસ કર્તાની કર્મ વિભક્તિ એટલે કે બાય અને ધેયની કર્મ વિભક્તિ થશે ધેમ. ને પહેલા મૂકશું બાય. કર્તાની કર્મ વિભક્તિ એટલે ધેયની કર્મ વિભક્તિ થશે ધેમ, બાય ધેમ. હવે શું વધ્યું, એવરીડે. એવરી. આ બની ગઈ એની પેસિવ રચના. એટલે અહીંયા અંડરલાઈન કરી દઈશું એટલે આપણને યાદ રહે. ત્યાર પછી ત્રીજી રચના જોઈએ. હવે આ રચના થોડીક અલગ પ્રકારની છે. આની અંદર બે કર્મ જોવા મળશે. ક્રિયાપદ પછી એક આપેલું છે મી, એ ગૌણ કર્મ કહેવાય. અને અરૂપી આપેલું છે એ મુખ્ય કર્મ કહેવાય. તમે બંનેમાંથી ગમે કર્મ વાપરી શકો છો. પણ જ્યારે વાક્ય બનાવો ત્યારે ક્રિયાપદ પછી માનો કે આ વાપર્યું હોય તો આ અહીંયાનું અહીંયા રહેશે, આ વાપરો તો આ પણ અહીંયાનું અહીંયા જ રહેશે. ચલો હું અત્યારે લઉં છું ગૌણ કર્મ વિભક્તિ. અહીંયા દાખલા તરીકે મી છે તો મી ની કરતા વિભક્તિ શું થઈ જાય, આઈ. બરાબર. તો આઈ સાથે શું વપરાય, એમ. આઈ એમ. હવે ગીવ નું થઈ જશે ગિવન. આઈ એમ ગિવન. આઈ એમ ગિવન. હવે ગિવન પછી આપણે મી નો યુઝ તરીકે કરતા તરીકે કરે તો હવે અરૂપી નું અરૂપી અહીંયા રહેશે, અરૂપી. અરૂપી. આઈ એમ ગિવન અરૂપી. બરાબર. હવે શું આવશે, બાય પ્લસ માય ફાધર કરતા વિભક્તિ એટલે બાય માય father.
હવે શું વધ્યું? ડેલી. અહીં આવી જશે ડેલી. તો આ રીતે તમે વાક્ય જે છે એ લખી શકો છો. હવે માનો કે મારે એમ કરવું હોય કે અરૂપીને કરતા બનાવવું હોય, કર્મી વૃત્તિ તરીકે લખવું હોય, તો અરૂપી આગળ જશે કે અરૂપી is given me by my father daily. આ પ્રમાણે વાક્ય બનાવી શકાય છે. એટલે કે આ વાક્ય બે રીતે બની શકે છે. બે કર્મનો તમે ઉપયોગ કરી શકો છો. બરાબર? તો આ રીતે વાક્ય થઈ ગઈ કઈ રચના? હકાર રચના. હવે